સૌરાષ્ટ્રની ધરતી પર એક એવો યોદ્ધા આવ્યો જેનું નામ સાંભળતા જ દુશ્મનો ડરી જતા. એ હતો વાલી મામદ આરબ. મિત્રો, કલ્પના કરો એક એવા સમયની જ્યાં તલવારની ધાર પર જિંદગી લખાતી હતી. આજે આપણે માત્ર કોઈ જૂની વાર્તા નથી સાંભળવાના, પણ એક એવી ઐતિહાસિક સફર પર જવાના છીએ જે કોઈ ભવ્ય સિનેમેટિક ફિલ્મથી જરાય કમ નથી. રણમેદાનનો એ રોમાંચ, ખુમારી અને વફાદારીની એક એવી અદ્ભુત દાસ્તાન. ચાલો આ શૌર્યકથાના પાનાઓ ખોલીએ. ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલી આ કથા આપણને સીધા જૂના સૌરાષ્ટ્રના એ ધૂળિયા, પવનથી ગૂંજતા રસ્તાઓ પર લઈ જાય છે. બસ આંખો બંધ કરીને વિચારો. આથમતા સૂરજના સોનેરી કિરણો છે, રણની ગરમ હવા વાઈ રહી છે, અને આરબ સંસ્કૃતિની છાંટ સાથે એકદમ રિયલ ઐતિહાસિક વાતાવરણ ઊભું થાય છે. આ એ સમય હતો જ્યારે રસ્તાઓ પર મોત ગમે ત્યારે આવી શકે. હવે વાર્તામાં બે તદ્દન અલગ વ્યક્તિત્વનો સંગમ થાય છે. એક તરફ છે એક ગભરાયેલો વેપારી જેની પાસે મોટું ધન છે, દાગીનાનો ડબ્બો છે અને એ અમરેલીથી વડોદરા જઈ રહ્યો છે. અને બીજી તરફ રક્ષણ માટે તેની સાથે છે નીડર વાલી મામદ આરબ. કાઠિયાવાડી અને આરબ પહેરવેશનું અદ્ભુત મિશ્રણ. માથે ફરફરતી સફેદ પાઘડી, કમર પર તીક્ષ્ણ જમૈયો અને ખભા પર લાંબી નાળવાળી બંદૂક. એકદમ ખડતળ યોદ્ધા. રસ્તામાં ભયંકર સુનકાર છે અને વાતાવરણમાં એક અજીબ તણાવ મહેસૂસ થઈ રહ્યો છે. કંઈક મોટું થવાનું છે. અને આ જ ગંભીર તણાવ વચ્ચે વાલી મામદ પેલા ડરેલા વેપારીને એક કડક અને સ્પષ્ટ ચેતવણી આપે છે. છુપાવશો નહીં, હોય તો મારા હાથમાં સોંપી દેજો, નિકર જાન ગુમાવશો. આ કોઈ સામાન્ય વાત નહોતી. વાલી મામદને રસ્તાના જોખમનો પાક્કો અંદાજ આવી ગયો હતો. એની નજર કંઈક ભાડી ગઈ હતી. આ શબ્દો વાર્તામાં એક એવું ડ્રામેટિક ટેન્શન ઊભું કરે છે કે જાણે હવે શ્વાસ થંભી જશે. અને જેનો ડર હતો બરાબર એવું જ થયું. ભયંકર હુમલો. રસ્તામાં અચાનક ધૂળની ડમરીઓ ઉડી અને નામચીન કોળી બારવટીયો ગીગો શિયાળ પોતાના 12 હથિયારબંધ જુવાનો સાથે ઘોડા પર આવી પહોંચ્યો. એમણે ખુલ્લી તલવારો સાથે વેપારીને વાલી મામદને ચારે તરફથી ઘેરી લીધા. આ દ્રશ્ય તમે કોઈ પીરિયડ એક્શન ફિલ્મમાં જોતા હો એવું જ ભયંકર છે. દરેક સેકન્ડ જીવલેણ છે. આ જીવલેણ પરિસ્થિતિ જોઈને પેલો વેપારી તો એટલો ગભરાઈ ગયો કે દાગીનાનો ડબ્બો વાલી મામદના હાથમાં પકડાવીને પોતાની ઘોડી ભગાવીને ત્યાંથી ભાગી છૂટ્યો. પણ વાલી મામદ એ ત્યાં જ એ ધૂળિયા રસ્તા પર અડગ ઊભો રહ્યો. બહારવટિયાઓએ ઘેરીને કહ્યું કે આ ડબ્બો આપી દે અને જીવ બચાવી લે. પણ વાલી મામદની આંખોમાં ડર નહીં પણ ખુમારી હતી. એણે ડબ્બો આપવાની સાફ ના પાડી દીધી અને ભરેલા સાદે કહ્યું, હમ ઉસકા અનાજ ખાયા. એટલે કે મેં એ વેપારીનું અન્ન ખાધું છે, હું ગદ્દારી નહીં કરું. પછી તો જે સંગ્રામ મચ્યો છે, આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. વાલી મામદે એકલા હાથે જબરદસ્ત રણનીતિ વાપરી. પહેલાં તેણે દૂરથી પોતાની બંદૂક ચલાવી, ગીગાના ભાણેજને ત્યાં જ ઢાળી દીધો. પણ જ્યારે બંદૂકનો દારૂગોળો પૂરો થઈ ગયો ત્યારે તેણે કમરેથી પોતાનો વળાંકવાળો જમૈયો એટલે કે શસ્ત્ર ખેંચ્યું. ધૂળથી ભરેલા મેદાનમાં ઘોડાઓના હણહણાટ વચ્ચે તલવારો ટકરાવા લાગી. એક બાજુ 12 હથિયારબંધ લૂંટારા અને બીજી બાજુ એકલો વાલી મામદ આરબ વીરતાથી લડી રહ્યો હતો. આ ભયંકર યુદ્ધ પછી વાલી મામદ ખરાબ રીતે ઘાયલ થયો. આખું શરીર લોહીથી લથપથ હતું. ચહેરા પર લોહી જામી ગયું હતું. પણ એ હાર્યો નહોતો. માંડ માંડ એણે રસ્તો કાપ્યો અને સીતાપુરી નદીના કાંઠે પહોંચ્યો. ત્યાં જઈને એ લોહિયાળ ચહેરો ધોવા બેઠો. વિચારો આ દ્રશ્ય. એક નીડર યોદ્ધાની થાકેલી પણ અપરાજિત સ્થિતિ. બરાબર અહીંથી વાર્તા એક જબરદસ્ત વળાંક લે છે. નદીના સામા કાંઠે આંકડિયા ગામના એક ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠા હતા. એમણે આ ઘાયલ યોદ્ધાને જોયો અને એ જ વખતે ગીગો શિયાળ પણ એના માણસો સાથે ત્યાં પહોંચી ગયો. એણે વાલી મામદને સોંપી દેવા માંગણી કરી. પણ વિકોભાઈએ ગજબની ચતુરાઈ વાપરી. એમણે બૂમ પાડી, ચોર ચોર, અને વાલી મામદને પોતાનો ચોર ગણાવી દીધો. ગીગાને એમણે છાતી ઠોકીને કહી દીધું, શરણે આવેલાને ન સોંપાય, હું ચારણ છું. વિકોભાઈએ પોતાના જીવના જોખમે એક અજાણ્યા અરબને આશરો આપ્યો. થોડા અઠવાડિયા વિકોભાઈના ઘડે આરામ કર્યા પછી વાલી મામદ સાજો થયો. અને સાજો થતાની સાથે જ એણે પહેલું કામ શું કર્યું ખબર છે? પેલા વેપારીને શોધી એના દાગીનાનો ડબ્બો પાછો આપ્યો. પણ આશ્ચર્યની વાત જુઓ. લાખોનો માલ બચાવવા બદલ અને પોતાના પ્રાણ દાવ પર લગાવવા બદલ પેલા કંજૂસ વેપારીએ વાલી મામદને ઇનામમાં શું આપ્યું? માત્ર 5 રૂપિયા. આ જોઈને વિકોભાઈ તો ભારે ગુસ્સે થઈ ગયા. પણ વાલી મામદ એકદમ શાંત હતો. એના મનથી તો આ પારકી થાપણ હતી.
અને ફરજ પૂરી કર્યાનો એને સંતોષ હતો. અહીંથી સમયનું ચક્ર બહુ જ ઝડપથી ફર્યું. એક જ દિવસમાં વેપારીનું રક્ષણ, પછી 2 અઠવાડિયા વિકોભાઈના ઘરે આરામ અને પછી વાલીમામદ પહોંચી ગયો વડોદરા. ત્યાં 3 વર્ષના ટૂંકા ગાળામાં એ મહારાજા ફતેસિંહરાવના દરબારમાં એક સામાન્ય નોકરમાંથી તેમનો સૌથી વિશ્વાસુ અંગરક્ષક અને સેનાપતિ બની ગયો. સમય ભલે વીતતો જાયો, પણ વાલીમામદ એ 5 રૂપિયાના ઇનામને નહીં પણ વિકોભાઈના આશરાને ક્યારેય ભૂલ્યો નહોતો. વડોદરા પહોંચ્યા પછી પણ એની બહાદુરી ક્યાંય ઓછી નહોતી થઈ. તમને જાણીને નવાઈ લાગશે કે એણે પેલા જ વેપારીની પત્નીને રસ્તામાં લૂંટારા સિંધીઓથી બચાવી હતી. અને એટલું જ નહીં, એકવાર શિકાર વખતે મહારાજાને ખુદ સિંહના પંજામાંથી ઉગારી લીધા હતા. એની આ જ અડગ બહાદુરીના કારણે જ તો મહારાજાએ એને આટલો મોટો સેનાપતિ બનાવ્યો હતો. હવે વર્ષો વીતી ગયા છે અને આપણે પહોંચીએ છીએ વાર્તાના સૌથી પાવરફુલ ક્લાઇમેક્સમાં. દ્રશ્ય છે લીંબડીનું. વડોદરાના મહારાજા મોટી ફૌજ લઈને આખા સૌરાષ્ટ્રમાં ખંડણી ઉઘરાવવા નીકળ્યા છે. અને આ જંગી સેનાનો સેનાપતિ છે આપણો એ જ વાલીમામદ, જે હવે ઘરડો થયો છે, પણ એનો રૂઆબ એવો ને એવો જ છે. તંબુઓ તાણ્યા છે, પણ આ વૃદ્ધ યોદ્ધાના મગજમાં હજી પણ એનો જીવનદાતા વિકોભાઈ રમી રહ્યો છે. તકલીફ ખાલી એટલી છે કે એ ગામનું નામ ભૂલી ગયો છે. અને પછી એ ઐતિહાસિક ક્ષણ આવે છે. મહારાજાનું ભવ્ય દરબાર ભરાયેલો છે. ત્યાં અચાનક વિકોભાઈ આવી ચડે છે અને વાલીમામદની ખાલી પડેલી ગાદી પર જઈને બેસી જાય છે. દૂરથી જોતાં જ વાલીમામદની આંખો ચમકી ઉઠી. એણે એક ક્ષણમાં પોતાના જીવ બચાવનારને ઓળખી લીધો. વર્ષોનો સમય અને ઉંમરની અસર પણ એ ઋણને ભૂંસી નહોતી શકી. આખા દરબારમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. અને ત્યારે જે બન્યું એ કોઈને માની ન શકાય એવું હતું. એક મહાન શક્તિશાળી સેનાપતિ, જેની તલવારથી આખું સૌરાષ્ટ્ર કાંપતું હતું, એ સેનાપતિ દોડીને પેલા વિકોભાઈના ચરણોમાં ઢળી પડે છે. એના મુખમાંથી ચોધાર આંસુ સાથે શબ્દો સરી પડે છે, "ઓ મારા જીવનદાતા, મારા બાપ." વર્ષો પછી એ ઋણ ચૂકવવાની ઘડી આવી ગઈ હતી. ખુદ મહારાજા ફતેસિંહ રાવ આ અદ્ભુત દૃશ્ય જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તેમણે વિકોભાઈને જમીન અને જંગી સન્માન બક્ષિસમાં આપી દીધું. તો મિત્રો, આ રૂમવાળા ઊભા કરી દે એવી ઐતિહાસિક કથા જાણ્યા પછી મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય: શું આજે પણ આવી ગહન ખુમારી અસ્તિત્વમાં છે? પારકા ધન માટે હસતા મોઢે પોતાનો જીવ દાવ પર લગાવી દેવો, અને વર્ષો પછી પણ, આટલી સત્તા મળ્યા પછી પણ પોતાના જીવ બચાવનારને ન ભૂલવો. આ કોઈ કાલ્પનિક ફિલ્મની વાર્તા નથી, આ આપણા સૌરાષ્ટ્રનો ધીખતો ઇતિહાસ છે. આ વાર્તા આપણને કૃતજ્ઞતા અને શૌર્યનો સાચો અર્થ શીખવે છે. Subscribe this channel for watch more such videos.